એમાં શું છે, સમય અને સંજોગ ભેગા થાય એટલે ક્યારેક માણસ દુશ્મન બની જાય, ક્યારેક દોસ્તારો બની જાય. હું તને વાત કરું ત્રેતા યુગની, તો ત્રેતા યુગની અંદર લંકાની અંદર મોટો રાજા રાવણ, તને ખબર છે. તો એ રાવણ એ સમયે બાહુબલી રાજા અને માથા ભારે, જેની અરે બાધે જીતી જાય તેવા કેટલી એને જીતું મેળવી લીધી. પછી એને નવગ્રહને જીતી લીધા, ઢોલિયા બાંધી દીધા નવગ્રહને. નકરી બધા સૂર્યની આજુબાજુમાં આટા વાટતા હતા ગ્રહ, એને બદલે રાવણની આજુબાજુ મીણા આટા વાટવા. તાકાત એટલી એમ એની. પછી એને તોરો છૂટો મોજનો, એટલે જમણવાર ગોઠવું, યજ્ઞ કર્યો. પંડિત હતો ને, યજ્ઞ કર્યો ને બધાને હારા હારા માણસો એને જેને સંબંધ હતા એ બધાને એને નોતરા દીધા મોટા પાયે. અને નારદજીને આમંત્રણ આપ્યું એને. કાર્યક્રમ ચાલુ થયો એટલે થોડાક નારદજી મોડા પડ્યા છે એટલે આવ્યા. તરત રાવણ એને સ્વાગત કર્યું ને જોયું તો અમુક ગ્રહો હતા એ મહેમાનોને બહાર નાખતા હતા, અમુક ગ્રહ છે એ પાણી પાતા હતા, કોઈ પીરસતા હતા. બધું આખું દ્રશ્ય જોયું નારદજીએ. રાવણે કીધું કેમ બાકી છે ને જામોકામી, કે જામોકામી બરાબર, પણ તારી કરતા તાકાત વાળા કે આ જગતની માલિક છે માણસો એ કે. રાવણ કે મારી કરતા તાકાત વાળું કોણ કે અહીંયા સામે જ છે કે દરિયાને સામે કાંઠે કે કિષ્કિંધામાં. કોણ કે વાલી. કે હોય નહીં કે તો તપાસ કર, તને ખબર પડે. આ તો તું નકરા ડેડકા ડાયમાં છે કે બધા. હવે હું તો મહેમાન છું, બીજું મારે તને શું કેવું કે. પણ રાવણને મગજમાં લાગી ગયું કે હાલો આ કોણ કે વાલી. બધું કાર્યક્રમ પતાવ્યો, મગજમાંથી જાય ને એક દી વિમાન લઈને ઉપડ્યો અને ગયો કિષ્કિંધા. રાવળી ભોં હતી ને ન્યાયનું વિમાન. પછી કિષ્કિંધાના પાદરમાં આવ્યો તો ત્યાં છોકરા રમે, સમજા, નાના નાના. તો ત્યાં તને પૂછ્યું કે વાલીનું ઘર કઈ બાજુ. છોકરાઓ જોયું તો ભાગી ગયા છોકરા. 10 માથા છોકરા કોઈ દી આ પ્રકારનું જોયેલું નહીં. છોકરા ભાગ્યા, મારા છોકરા ભાગી ગયા એમ કરતા કરતા રાવણ ગામના હાવ પાદરમાં આવી ગયો. તો ત્યાં બાકડા ઉપર સુગ્રીવ બેઠો હતો. એને કે વાલીનું ઘર કઈ બાજુ આવ્યું કે તમે કોણ કે હું અહીંયા દરિયાને સામે કાંઠે કે એક ટાપુ છે ને ત્યાંનો રાજા છો રાવણ કે એટલે આવો આવો કે તમે તમારા મહેમાન કહેવાય કે હાલો ઘેરે ચા પાણી પીવા જાય કે ચા પાણી નથી પીવા, મારે ઉતાવળ છે, વાલીને મળવું છે કે. કોણ છે એ? તો કે વાલી તો 6 મહિને આવશે કે કેમ કે એ નાવા જોશે દરિયે, અને પૃથ્વીની સારી દિશાના જે દરિયા છે ને બધે નાઈને પછી પાછો આવશે એટલે ઘેરે જાય, ખાઈ પી નાસ્તા પાણી કરી. કે ના ના કઈ બાજુ ગયો છે અત્યારે કે અત્યારે આમ દક્ષિણ દિશામાં છે કે. અને એ તો ડાયરેક્ટ ઉપડ્યો રાવણ. દરિયાને કાંઠે જોયું તા 50 ફૂટ આગો દરિયાની અંદર બેઠો બેઠો નાય છે વાલી. પણ જાણે આમ કહેવાય કે અડધો ડુંગરો ડૂબી ગયો હોય ને દરિયાની અંદર એવો મોટો વાલી. રાવણે અહીંથી રાયડું નાખી વાલી વાલી એવું કર્યું, પણ ઓલાને કાંઈ સ્નાન કરતો હતો ને અર્ધ્ય ચડાવતો હતો ને પોતામાં લીન હતો એમ મગ્ન, એટલે એ કાંઈ એને સંભળાણું નહીં. એટલે આણે થોડોક પાણીમાં ઉતરો રાવણ અને ગદાથી છે ને વાંહેથી ગદા ભરાઈ બોલા વાલીને. એટલે વાલીને ગદગથિયા જેવું થયું. એટલે એને આમ 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 કરે ને એમ કર્યું તો એમાં ગદા હોતો રાવણ આવી ગયો ને વૈસે અહીંયા સેપાઈ ગયો. આમ પાછું એને આમ ચાલુ કરી દીધું, ગદગથિયા મટી ગયા. પછી 1.5 મહિના સુધી અહીંયા નાયો, અર્ધ્ય ચડાવ્યું, મંત્ર જે કાંઈ હોય એમ કરતાં કરતાં 1.5 મહિના બીજી દિશામાં ગયો. 1.5 મહિનો એમ કરીને 6 મહિના થયા. 6 મહિના પૂરા થયા એટલે વાલી પાછો આવ્યો કિષ્કિંધામાં. એટલે ગામના તો બધા એનું હામયું કરવા માટે તૈયાર હતા. એ વાલી ઉભો રહ્યો તો એનો છોકરો ભાળી ગયો. એ કે પપ્પા તમારા ખંભારી કે અહીંયા વાહે કે કંઈક સોટ્યું છે. એટલે એને આમાં ખખેરું ને તો ઓલો રાવણ પીડ્યો. એ તો બેભાન થઈ ગયો હતો. વાલી દોડીને આવ્યો ને કે આ તો રાવણ છે. તો કે એ કોણ? કેમ મને મળ્યો તો 6 મહિના પહેલાં. એમ કહેતો અહીંયા દરિયાને સામે કાંઠે ટાપુ છે ને કે ત્યાંનો રાજા છે કે તમને મળવા હાટો આવ્યો હતો.
વાલી કે આ મને કંઈક ગદગદિયા થયા હતા તો આ જ હશે એ કે લાવો લાવો પાણી એ કે છોકરા પાણી લઈ આવ્યા 2-3 કળશા ભરીને એમને છટકોરો કર્યો એની ઉપર તો અહીંયા થોડીક એનામાં હોંશ આવી ઊભો થયો એ કે શું કામ હતું એ કે અરે તમને મળવું હતું કે બીજું કાંઈ હતું નહીં કે દોસ્તી હાટું થઈને કે એટલે આ પૂગી ન કે બીજું શું કરવું 6 મહિના સુધી અહીંયા અંદર રાખ્યો તો એના બાંધવું કેમ દોસ્તી કરી લીધી એટલે આ રીતે સમય અને સંજોગ થાય ને એ દોસ્તી થઈ જાય પછી તો પણ અહીંયા રોકાણો નહીં હોય. હા પણ ત્યાં રોકાય થોડો એ ઓલા તાણી કરી કે તમે કામ કરો કે આવ્યા સૌ તો આપણે હારે ખાઈ પીને પછી જાઓ તમે તાર નિરાય એ કે ના ના મારે ઉતાવળ છે તો એ બધા ગયા ને ઓલું પુષ્પક વિમાન ઉતાર્યું હતું ને અહીંયા ગયા તો એ 6 મહિનાથી પૂરી તું કાઢી ગયું છોકરાઓ ધક્કો મારીને ઉડાડ્યું અને રવાના કર્યું ત્યાંથી દોસ્તી પાકી થઈ ગઈ એટલે સંજોગ એવા છે કે કઈ કોને દુશ્મન બનાવી દે દોસ્તાર બનાવી દે કાંઈ નક્કી નહીં આ કિસ્સો મને યાદ હતો મેં કીધું તમે કહો